સીતારામ બધાઈને. પેલી સવારના વાગી ગયા છે 5 અને ઉઠી ગઈ છું. આજ છે શનિવાર. જય બજરંગ બલી. કષ્ટભંજન દેવ. શનિવાર હોય ને ત્યારે સવારમાં આમ તો હનુમાન ચાલીસા મોઢે આવડતી હોય તો વચાય, કાયમ વચાય, પણ શનિવાર અને મંગળવારે મહાત્મ્ય વધારે એમ કહે બધાય. અને એ ન આવડે તો એક સરસ મજાનો નાનકડો શ્લોક છે. પવન તનય સંકટ હરન મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભૂપ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાત્વરિષ્ઠમ વાતાત્વજમ વા નરયુથ્ય મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ બે શ્લોક છે ને નાના નાના, બહુ ફળદાયી છે. આપણા જીવનની અંદર ડર, પછી આપને એવી ડર લાગતો હોય કે કોઈ આવું આપણા ઉપર કરે છે કામણ, ઘણા ડરતા હોય, તો એના માટે ખરેખર આ શ્લોક જે છે એ એક વરદાન સ્વરૂપ છે. શ્રી ગુરુ શરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધાર બરનવ રઘુવીર બિમલ જસુ જો દાયકુ ફલચાર. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દે મોહે હરહું કલેશ વિકાર. શિયાવર રામચંદ્ર કી જય. બોલો બજરંગ બલી કી જય. આપણા હિન્દુ ધર્મની અંદર જે છે ને, બધા દેવોની તો આપણને ખબર નથી કે આપણા અંતર્મનની અંદર વાસ કરે છે, પણ હનુમાનજીને અહીંયા સાક્ષાત આ કલયુગને પ્રભાવને દાબવા માટે રાખ્યા છે. 5 એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ આ પૃથ્વી પર હજી આપણને સાક્ષાત જોવા મળશે. એમાંના એક છે આપણા બજરંગબલી હનુમાનજી દાદા. તો ઉઠી અને એના સ્મરણમાં પણ હંમેશાને માટે પ્રાર્થના કરીએ અને મનવાંછિત ફળ આપણું માગીએ કે આપને જે ઈચ્છા હોય એ આપણી પૂર્ણ કરે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા 5:30. બાજરાનું દેણું મૂકી આવી, કામ કરી લીધું અને હવે નિરાતે બેહી ગઈ. કાલ મેં પૂછ્યું હતું તો ઘંટી બધાય બાજરો બધાય બહાર જ દરાવે છે, તો હું બહાર મૂકી આવી. સાચી વાત છે, બાજરાનું દેણું છે ને આપણી ઘંટીમાં સારું આવતું જ નથી, એટલે બહાર દરાવવા જવું પડે. અને થોડોક બાજરો એટલો જોતો ન હોય ને એટલે ઘડીએ ઘડીએ ઘંટી સાફ કરવી અયોગ્ય ગણાય. આખી સાફ કરવી વહમી થઈ પડે. રેગ્યુલર સ્કૂલ થઈ ગઈ ચાલુ અને કાયમનું રૂટિન પણ ચાલુ. હવે વાંધો ના આવે. કાલ શનિવાર, વળી પાછો રવિવારની આરામ. વર્ગખંડની અંદર જાય ને એટલે કંઈક ને કંઈક છે ને મને યાદ આવી જાય. આજે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને સુવિચાર વિચાર વિસ્તાર કહેતી હતી. તો બાળકો બિચારા નાના નાના ને મોબાઈલની દુનિયા, એટલે સામાન્ય રીતે જે આપણું જીવનનું મૂલ્ય છે ને એ બાળકને અત્યારે સમજાતું નથી. ખરેખર ટેક્સ્ટ બુકનું જ્ઞાન જે છે ને એનાથી વધારે જીવનનું જ્ઞાન જરૂરી છે. કારણ કે ટેક્સ્ટ બુકની સાથે બાળકને જીવવાનું નથી, જીવનના મૂલ્યો સાથે જીવવાનું છે. જો જીવતા જ નહીં આવડે બાળકને તો બાળક ક્યાંય હાલશે નહીં. એક સરસ મજાનું મને વિચાર યાદ આવે છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને એ ઘેર કદી ન જઈએ કંચન બરસે મેં આ વિચાર વિસ્તાર કીધું ને બાળકોને, એટલે મેં કીધું કે આને તમે આમાં શું કહેવા માંગે છે. એટલે છોકરા બિચારા અવાચક બની ગયા કે મેડમ અમને તો કંઈ ખબર નથી પડતી, આમાં આવો નાદર ને માન ને એવું કંઈક કહેતા હશે. એટલે મેં કીધું બરાબર છે, તમે કહો છો ને બધું બરાબર છે, પણ આને આપણે સમજવાનું છે કે ઘણા માણસો એવા હોય કે તમે એની ઘરે જાઓ ને તો મીઠો આવકારો ન હોય, આદર સત્કાર ના હોય. નયનમાં ને એટલે એની આંખોમાં આપણી પ્રત્યે આવવાનું સન્માન ન હોય. આવો તો આવો અને જાઓ તો જાઓ. એવા ઘરે કોઈ દિવસ ના જવાય. પછી એ ઘરે ભલે સોનાનો વરસાદ થતો હોય, કંચન બરસે મેં. સરસ મજાના આપણા કબીરજી, રહીમનજી, તુલસીદાસ, આના તમે દુહા ને છંદ ને તમે સાંભળો ને તો આપણું જીવનનું 90% મૂલ્ય તો આપણે એમ ને એમ સમજી જઈએ. 56 ભોગ ધર્યા હતા કૌરવોએ, અઢળક ખાવાનું બનાવ્યું હતું કૌરવોએ. રાજગાદી હતી, રાજપાટ હતા, સોનાના મહેલ આપણે કહીએ તો એવું બધું સરસ હતું. અને વિદુરજી પાસે કંઈ નહોતું, તાંજરિયાની ભાજી, બાજરાનો રોટલો, છતાંય ભગવાન જે છે ને ત્યાં જમવા ગયા હતા. એટલે એ આપણો વિચાર જે છે ને અહીંયા લાગુ કરવાનો છે કે સગા હોય, સંબંધી હોય, પાડોશી હોય, કુટુંબીજનો હોય કે કોઈ પણ હોય આપણા જીવનની અંદર,
ત્યાં આપણને માન સન્માન ના મળે અને આપણને ચોખ્ખી ખબર પડી જતી હોય કે આપણે આવવાથી કે ના આવવાથી કાંઈ આને ફરક પડતો નથી, એવા ઘરની અંદર ક્યારેય આપણે જવાય નહીં. માથે પડવા જવું એનો કોઈ અર્થ નથી. મૂર્ખાની અંદર આપણી વ્યાખ્યા થાય. ખાસ કરીને અત્યારે સિસ્ટમ આપણા સમાજની એવી થઈ ગઈ છે, લગભગ બધાને અનુભવ થઈ ગયા હશે કે સદ્ધર ઘરના લોકો જે છે, જેની પાસે પૈસો છે, ધન દોલત આવી ગઈ છે અને ધનવાન હોય અને સામેવાળો વ્યક્તિ ગરીબ હોય, તો એ લોકો જે છે એને ગરીબાઈનો અહેસાસ કરાવ્યા વિના રહેતા નથી. એની ઘરે મહેમાન થઈને જાય ને તો માન સન્માન આપતા નથી. હું તો એમ કહું છું કે આપણા પિયરવાળા જે છે ને એ વધારે સધર આપણાથી થઈ ગયા હોય અને આપણે માનપાન ન મળે, પિયર નહીં છોડી દેવાય. દુનિયાની અંદર આ પૃથ્વી ઉપર એકલા જૈનમાં કોઈ સાથ સથવારો નહોતો, જવાના એકલા, કોઈ સાથ સથવારો નહોતો, નહીં હોય. એકલા એવા એકલા જવાના. તો વચ્ચેનો આ જે સમય છે એમાં શું કામે આપણે દુઃખી થવું જોઈએ? એટલે આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં ને એ ઘેર કદી ન જઈએ, કંચન બરસે મેં. આવા ઘરે જ્યાં માન સન્માન ને સત્કાર ન થતો હોય ત્યાં આપણે જવું જોઈએ નહીં. માણસ આપણી ઘરે અજાણ્યું આવે ને તોય આપણે એને ચા પાણી જમવાનો સમય હોય તો જમવાનું. હવે તો માણસ બહુ સ્વાર્થી બની ગયા છે. પહેલાંના મને યાદ છે કે મારા બાપુજી જીવતા ને, મારા પપ્પાની વાત કરું, રાત્રે 10 વાગે 11 વાગે કે 12 વાગે કોઈ માણસ, પેલા હાલી હાલીને માણસ આવતા, વેલા મોડા ગમે ત્યારે મારી માને ઉઠાડી અને એ રંધાવતા કે આ ભૂખ્યું આવ્યું છે. કાંઈ જાણકાર ન હોય, ઓળખીતાય ન હોય કાંઈ, ખાલી નીકળ્યા હોય અને બિચારા પાણી પીએ ને કહે છે કે સવારના નીકળાતા, બપોરના નીકળાતા. એ રોટલો દેતા, માણસને રોટલો દેતા. રોટલાથી મોટું કોઈ પુણ્ય નથી. પણ હવે તો આપણે અજાણ્યા તો ઠીક, જાણીતા આવે ને તો એને ચા પાણી પૂછવામાંથી જઈએ છીએ કે એમને વયા જાય તો સારું. માણસને માણસ ગમતા નથી. અને આ મોબાઈલની દુનિયાએ તો મોબાઈલે નજીક કર્યા, દૂરથી નજીક કર્યા અને નજીકનાવને દૂર કર્યા, દૂરનાવને નજીક કર્યા, નજીકનાને દૂર કર્યા. આ મોબાઈલની દુનિયા છે ભાઈ. મોબાઈલમાં તો મિત્રો છે એ મિત્રો નથી, હકીકતમાં એ કંઈ મિત્ર નથી. અને આમ ફેસબુક ઉપર અનેક મિત્રો છે. ઘરની અંદર કોઈ સામું હાઈ હેલો કરતા નથી અને બહારની દુનિયામાં આખો દિવસ ટાઈમ પસાર કરીએ છીએ. આ મોબાઈલની દુનિયા છે. એટલે મોબાઈલની દુનિયામાં તો હવે આવું જ. અને હજી તો આપણને આ મોબાઈલ શું શું બતાવશે એની આપણને ખબર નથી. નવી પેઢી તો લગભગ મોબાઈલને 1 મિનિટ રેઢો મૂકતી જ નથી. મારે જે છે ને ઘરની અંદર બહુ ઝઘડા થાય. ઝઘડા થવાનું કારણ શું કે મારો ફોન જે છે ને જ્યાં ત્યાં પડ્યો હોય, આપણે 24 કલાક કાંઈ આપણે પોકેટ તો ન હોય કે આપણે ખિસ્સામાં રાખીને ફોન ફરતા હોઈએ. ફોન ઉપડે નહીં આપણો, 4-5 ઘણાય ફોન કરે. પછી બપોર પછી હું આવી હોય ને કામની ધડબડાટી બોલતી હોય, પહેલાં તો બા હતા તો એની પાછળ હોય, હવે બા તો નથી પણ કામ તો બધું આપણે કરવું જ પડે. હું હાથે જ બધું કામ કરું, કામવાળી રાખી નથી. 2 જણાને હું કામવાળી રાખું ને મારે અનુકૂળ ન આવે. બપોર પછી જ હું હોય, સવારે હું હોય નહીં, બધું કામ હું હાથે કરું. તો આપણે ફોન ઉપર કામ કરતી હોય તો ઘણીવાર ઉપર લઈ જાઉં ફોનને, ઘણીવાર ભૂલી જાઉં તો ફોન ઘણા ઇમ્પોર્ટન્ટ ફોન હોય તોય પછી ઘણા છૂટી જતા હોય અને પછી થાય ઝઘડો કે મમ્મી ક્યારેક તો છોકરાઓના ફોન, મમ્મી આ ફોન ભેગો લઈ જતા તને વાંધો શું આવે? ક્યારેક ઇમરજન્સી હોય ને માણસ ફોન કરે તો. સાચી વાત છે છોકરાઓની કે અત્યારે સુવિધા છે તો આપણે આટલું બધું બેદરકાર ના રહેવું જોઈએ. એટલે હવે થોડુંક ધ્યાન રાખવું ને ભેગો ફેરવું. ક્યારેક ઉપડી જાય ને ક્યારેક ના ઉપડે. એટલે ફોન જે છે ને એ જરૂરી તો છે પણ એટલો બધો જરૂરી નથી. આજથી વર્ષો પહેલાં ફોન વિનાના માણસ જીવતા, લાઇટો વિના નહીં જીવતા, પંખા વિના નહીં જીવતા, ફ્રીજો, ઘરઘંટી, વોશિંગ મશીન, ઇલેક્ટ્રોનિક એક પણ ઉપકરણો નહોતા. માણસ સરસ રીતે જીવતા અને સારી રીતે જીવતા. દાદા દાદીની વાતો સાંભળતા બાળકો, મા બાપ પાસે બેસતા. મને યાદ છે કે મારા અઠવાડિયાની અંદર જે છે ને આપણે નાના હતા ને તે દર રવિવારથી રવિવારે આપણો માથા ધોવાતા. વાળ લાંબા હોય